નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 2, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. તો છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરતા હતા પૂર્વફલન રચનાઓ અને ઘટનાઓ. તો બે પ્રકારની રચનાઓ, નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ, એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર. તો પુંકેસરની અંદર આપણે તેની રચના જોઈએ, જે સામાન્ય રીતે બે ભાગની બનેલી છે, પરાગાશય અને તંતુ. તો પરાગાશયની અંદર પરાગરજ હોય, તો પરાગરજની આજે થોડીક આપણે વાત કરીએ, જેને આમ તો ઇંગ્લિશમાં શું કહેવાય? પરાગરજ, પોલેન. શું કહેવાય? પોલેન, પોલેન ગ્રેન. હવે અહીંયા સવાલ થાય કે સાહેબ પરાગરજ એટલે શું? મારા માનવા મુજબ તમે જોયેલી જ છે. જો અહીંયા ધ્યાન આપો, આપણે પ્રેક્ટિકલી નોલેજ મેળવી. દાખલા તરીકે જાસૂદનું પુષ્પ, ફળ ઉપર ધ્યાન આપો ને એટલે આપણે આરામથી એક એક મુદ્દો આવરી લઈએ. માની લો વિદ્યાર્થી મિત્રો કે આ જાસૂદનું પુષ્પ છે. આવું તમે જોયું છે જાસૂદના પુષ્પમાં. ઊભો છે જ નથી, ઓરિજિનલ પુષ્પ જ છે. તો જાસૂદના પુષ્પોમાં વિદ્યાર્થી મિત્રો ઘણીવાર તમે આ જે ભાગ હોય, આ જે પુંકેસરવાળો, અહીંયા તમે આમ અડાવો તો હાથે દાણા જેવી રચના બધી ચોંટી ગઈ હોય છે, પીળા રંગની. બસ એ બીજું કાંઈ નહીં, એ છે પરાગરજ. તો તમે જાણો છો પરાગરજ? તો કે હવે જાણી ગયા, બરાબર? આપણે મુદ્દા લખતા જઈએ કે પરાગરજ છે એ નરજન્યુ જનકનું પ્રતિનિધિત્વ કરે છે. એ તો આપણને ખ્યાલ જ છે કે નરજન્યુ જનકનું પ્રતિનિધિત્વ કોણ કરશે? પરાગરજ, પોલેન ગ્રેન. તો આ પરાગરજ દરેક વનસ્પતિમાં અલગ અલગ શેપની હોય. કેવી હોય? તો એનસીઆરટી બુક્સમાં અમુક ફોટોગ્રાફ્સ આપેલા છે. સૌ પ્રથમ તે આપણે ફોટોગ્રાફ્સ નિહાળીએ. તો વિદ્યાર્થી મિત્રો સ્લાઇડ ઉપર જોઈ શકો છો કે કેટલીક પરાગરજનો ઇલેક્ટ્રોન સૂક્ષ્મ ફોટોગ્રાફ્સ. તો અલગ અલગ પરાગરજ આપેલી છે. મને તમને ખ્યાલ છે કે જાસૂદના પુષ્પની અંદર આપણે સ્પર્શ કરેલો છે. જો તમારી આંગળીઓ પર પરાગરજનો પીળાશ પડતો પાવડર જોવા મળશે, આવું તમે જોયો જ છે હાથ ઉપર, બરાબર? ઓકે, તો તમે પરાગરજની વિવિધતા બધી જોઈ કે વિવિધ આકારની હોય. દાખલા તરીકે આ ગોળ છે, નાની, આ છે આ પરાગરજ. આને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે, દાખલા તરીકે વોચ ગ્લાસની અંદર લઈ, આ વોચ ગ્લાસ છે, કાચની વાટકી, આ બધું શું કહેવાય? તમારે પ્રેક્ટિકલમાં બધું આવશે બાયોલોજીમાં. તો તેને અભિરંજિત કરવામાં આવે અને ત્યારબાદ સ્લાઇડમાં મૂકવાની, પરાગરજને અભિરંજિત થયેલી હોય, અને ત્યારબાદ માઇક્રોસ્કોપમાં નિહાળવાની. માઇક્રોસ્કોપમાં નિહાળતા વિવિધ રંગની વિવિધ આકારની પરાગરજ જોવા મળશે. ગોળ, લંબગોળ વગેરે વગેરે, એનો સાઇઝ વગેરે. તો થોડીક એની લાક્ષણિકતા આપણે પરાગરજની તે પણ અહીંયા સાથે લઈ લઈએ. આ થોડુંક રસપ્રદ એટલા માટે બનાવ્યું જેથી આપણને સહેલું પડે, સમજાય. તો પરાગરજ છે એ નાની મોટી હોઈ શકે. એનો વ્યાસ કેટલો છે, એનું કદ કેવડું છે, તે પણ આપણે સાથે વાત લઈએ. કદ, આકાર, રંગ એન્ડ સંરચના વગેરેમાં ભિન્ન છે. વિદ્યાર્થી મિત્રો, હું જે કાંઈ બોલું એ તમારે કોનું સમજવાનું છે? પરાગરજનું, કે
કે પરાગરજના કદ, આકાર, રંગ, સંરચના વનસ્પતિ મુજબ જુદા જુદા હોય. જાસૂદમાં તો એ પ્રમાણે, ગુલાબમાં એ પ્રમાણે, ચમેલી, મોગરો વગેરે. તો કદ, આકાર, રંગ અને એની રચનામાં વિવિધતા હોય. બીજો પોઈન્ટ, પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર છે. વિદ્યાર્થી મિત્રો, ગોળાકાર. સામાન્ય રીતે જો તમને પરાગરજનો આકાર પૂછવામાં આવે તો ગોળાકાર છે. હવે દાખલા તરીકે હું આવી દર્શાવું તો આમ લંબગોળ છે, પણ સામાન્ય રીતે ગોળ સમજવું, ગોળાકાર છે. રેડી? એક એક મુદ્દા આપણે એનસીઆરટી બુક્સના આવી જશે. ત્યારબાદનો પોઈન્ટ, જે 25 થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. આ પણ આપણે જાણીએ છીએ કે આ દાખલા તરીકે વર્તુળ લઈ લો તો આ એનું કેન્દ્ર થયું, આ એની ત્રિજ્યા થઈ અને આ વ્યાસ. આ વ્યાસ કેટલો છે? 25 થી 50 માઇક્રોમીટર. આ ખાસ યાદ રાખવું, આંકડાકીય માહિતી. તે સ્પષ્ટ દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે. આ બધી વાત કોની થાય? મારી થાય? તો કે ના સાહેબ. શેની વાત મેં કરું છું અહીંયા? તો વાત છે પરાગરજની. શું કીધું? કે તે સ્પષ્ટ દ્વિસ્તરીય દિવાલ ધરાવે, 2 સ્તરની. આ એક સ્તર દેખાય છે અને ત્યારબાદ આ બીજું અહીંયા આપણે લઈ લઈએ. આ રીતે ગોળાકાર છે સામાન્ય રીતે. વ્યાસ તો કે 25 થી 50 માઇક્રોમીટર. હવે અહીંયા ધ્યાન આપો, આ બહારનું બ્લુ છે, બાહ્ય આવરણ થયું ને, બાહ્ય આવરણ, અને અંદરનું રેડ છે એ યસ અંત આવરણ. અંત આવરણ પણ આ ખાસ યાદ રાખજો, બાહ્ય આવરણ છે એ ખૂબ સખત છે સામાન્ય રીતે. શા માટે સખત હોય? કયો મને. ખૂબ સખત એટલે મજબૂત છે. શા માટે હોય? તો તમે વિચારી શકો, કારણ કે પરાગરજ મુક્ત થાય તો પાણીમાં હોય, જમીન ઉપર હોય, ગમે ત્યાં હોય છે. બરાબર? કે છૂટી છવાઈ બધી ફેલાયેલી હોય તો એના રક્ષણ માટે એનું બાહ્ય આવરણ સખત છે, સ્ટ્રોંગ. બાહ્ય આવરણ જે સ્પોરોપોલિન સ્પોરોપોલિનનું બનેલું છે. શું કીધું? કે બાહ્ય આવરણ છે પરાગરજનું ખૂબ સખત છે અને શેનું બનેલું છે? તો સ્પોરોપોલિન. શા માટે બનેલું છે? કારણ કે કોઈ સ્પેશિયલ છે. સ્પેશિયલ હોય એટલે એનું એ પ્રમાણે સામે પ્રતિકારકતા પણ વધુ હોઈ શકે. જે એક ખૂબ જ પ્રતિરોધક દ્રવ્ય તરીકે જાણીતું છે. આ પણ ખાસ યાદ રાખશું કે બાહ્ય આવરણ સખત છે. શેનું બનેલું છે? સ્પોરોપોલિન નામના દ્રવ્યનું, જે ખૂબ જ પ્રતિરોધક દ્રવ્ય તરીકે પણ જાણીતું છે. તે ઊંચા તાપમાન અને જલજ એસિડ બેઝ સામે ટકી શકે છે. શું કીધું? કે બાહ્ય આવરણ સ્પોરોપોલિનનું બનેલું છે તે ઊંચું તાપમાન પણ સહન કરી શકશે. હાઈ ટેમ્પરેચર હોય તો પણ એને વાંધો નથી આવતો. જલજ ખૂબ સાંદ્ર એસિડ બેઝ હોય બહારનું તો પણ સક્ષમ રહી શકશે, જેથી પરાગરજને નહિવત માત્રામાં નુકસાન થાય. તો આ એની લાક્ષણિકતા કહો તો લાક્ષણિકતા. બાકીનું વર્ણન બોર્ડમાં જગ્યા નથી, આપણે થોડુંક ઉપરથી સાફ કરી નાખીએ. સૌ પ્રથમ એટલી વસ્તુ વ્યવસ્થિત નોટ કરી લો પહેલાં.
બાહ્ય આવરણ આપણે જોયું પરાગરજનું કે ખૂબ સખત છે. શેનું બનેલું છે? સ્પોરોપોલિનિન, જે ખૂબ જ સખત પ્રતિરોધક દ્રવ્ય તરીકે જાણીતું છે. એ ઊંચું તાપમાન પણ સહન કરી શકશે, જલજ એસિડ બેઝ સામે પણ ટકી શકશે અને મળતી માહિતી મુજબ તે ઉત્સેચકો સામે પણ પ્રતિરોધક તરીકેનું કાર્ય કરશે. એટલે બહારના કોઈ એન્ઝાઇમની પણ ઇફેક્ટ નહીં થાય. ત્યારબાદનો પોઈન્ટ લઈ લઈએ, અહીંથી લઈ લઈએ. પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલિનિન ગેરહાજર હોય ત્યાં સ્પષ્ટ છિદ્રો જોવા મળે છે. જેને ખાલી જગ્યા કહે છે. તો આ વ્યાખ્યા છે. શું કીધું કે પરાગરજના બાહ્ય આવરણમાં, આપણે પ્રેક્ટિકલી જોઈએ. અહીંયા આવો, બાહ્ય આવરણ એટલે બ્લુ કે રેડ? તો કે સાહેબ બ્લુ. પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલિનિન ગેરહાજર હોય, માની લો કે અહીંયા નથી, અહીંયા પણ નથી, અહીંયા પણ નથી, આ 3 જગ્યાએ મેં જાણી જોઈને દર્શાવ્યું જ્યાં સ્પોરોપોલિનિનનું આવરણ નથી, એટલા ભાગમાં નથી, એમ ગેરહાજર હોય ત્યાં સ્પષ્ટ છિદ્રો જોવા મળે છે. આવું તમને છિદ્ર, યસ, જેને છિદ્ર કહેવાય. પણ શેના માટેના? તો યાદ રાખજો, જેને જનન છિદ્રો કહેવાય. શું કહેવાય? જેને જનન છિદ્રો કહે છે. આ વ્યાખ્યા આવડે. બીજું, સ્પોરોપોલિનિન ની હાજરીના કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે. આ મુદ્દો પણ અગત્યનો છે. સ્પોરોપોલિનિનની હાજરીના કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહિત હોય. અશ્મિઓ આપણને ખ્યાલ છે કે કોઈ મૃત નમૂનાઓ જમીનની અંદર સુરક્ષિત આપણને મળી આવે, જે અશ્મિઓ સ્વરૂપે. તો અહીંયા એમ કહેવા માગે કે પરાગરજ લાંબો સમય સુધી સારી રહી શકે. શા માટે? જો કે બધી વનસ્પતિના પરાગરજની વેલિડિટી અલગ હોય, કેટલીક દિવસો સુધી, કેટલાક મહિનાઓ સુધી, તો કેટલીક વર્ષો સુધી પણ સારી રહી શકે. એ આપણે નેક્સ્ટ પેજ ઉપર હમણાં વર્ણન આવશે ત્યારે સ્લાઇડમાં જોઈ લઈશું. તો શું કીધું અહીંયા કે સ્પોરોપોલિનિનની હાજરીના કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલી હોય. આ સ્પોરોપોલિનિન હોય જેના લીધે ઘણો બધો ફાયદો થાય. તો આ બધી ગોડ ગિફ્ટ ન કહેવાય, શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે આવું બધું પરાગરજમાં હોય. આ કોઈ મનુષ્યના લેવલની વાત જ નથી. ગોડ ઇઝ ગ્રેટ. જે કંઈ નામ આપણે આપતા હોય, પણ છે તો આખરે કોઈ એવું જે તત્વ કાંઈ છે કે આ બધું સંચાલન એનું થતું હોય. બાકી આવું બધું વનસ્પતિમાં આવ્યું ક્યાંથી? કયો મને. આપણે બીજ વાવીએ, છોડ થાય, છોડની અંદર પુષ્પ આવે, એ બધી આપણા હાથની તો વાત છે નહીં. તો આવું કંઈક સમજી શકાય. તો ખૂબ સહેલો ટોપિક છે. હવે મારે અંત આવરણની વાત કરવી છે. સૌપ્રથમ એટલી વસ્તુ પહેલાં લખી લો. બાહ્ય આવરણની આપણે વાત કરી છે, પરાગરજની. હવે આપણે ડિટેલમાં જોવું છે અંત આવરણ. હવે અંત આવરણની અંદર શું સ્પેશિયલ છે તો તે વાત લઈએ. હવે જે વાત લઉં એ અંત આવરણની. અંત આવરણ સેલ્યુલોઝ વનસ્પતિ હોય એટલે સેલ્યુલોઝ તો આવશે જ. સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું પાતળું સ્તર છે. અંત આવરણ જાડું નથી ભાઈ. બાહ્ય આવરણ જાડું હોય પણ અંત આવરણ તો પાતળું છે.
અંત આવરણ સેલ્યુલોઝ શેનું બનેલું છે? આપણા માટે અગત્યનું સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું પાતળું સ્તર છે. આપણે જોઈ શકીએ આ રેડ ને અંત આવરણની જ વાત છે. હવે બાહ્ય આવરણનો ધ્યાનમાં લેવું. ત્યારબાદનો પોઈન્ટ યાદ રાખવા જેવું છે તે આપણે થોડુંક લઈ લઈએ. જ્યારે પરાગરજ પરિપક્વ બને છે ત્યારે બે કોષો ધરાવે છે. શબ્દોની જ આમાં રમત છે કે જ્યારે પરાગરજ પરિપક્વ બને ત્યારે બે કોષો ધરાવે. ક્યાં? બસ એ તો જોવાના છે. બે કોષોમાં એક છે વાનસ્પતિક કોષ અને બીજો છે વિદ્યાર્થી મિત્રો જનન કોષ. આ બંનેની લાક્ષણિકતા શું? તો વાનસ્પતિક કોષ છે એ મોટો છે, વિપુલ માત્રામાં ખોરાકનો સંગ્રહ કરે, વિપુલ માત્રામાં ખોરાકનો સંગ્રહ, મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે. હવે આનાથી રોંગમાં જનન કોષનું આપણે લખી નાખવાનું. શું લખશું આમાં? મોટો છે તો આ નાનો છે, અને બીજું કે આનું કોષ કેન્દ્ર અનિયમિત નથી, અહીંયા ત્રાક આકારનું છે, ત્રાક આકારનું કોષ કેન્દ્ર ધરાવે. હવે એ પણ તમને થોડીક બેઝિક માહિતી હોવી જોઈએ કે દાખલા તરીકે આ હું જે પોલેન ગ્રેન દર્શાવું પરાગરજ, તો તેના ફરતે કોષરસ હોય ને. આ જીવંત હોય એટલે આવું તો હોય જ તે, જેનો ડેવલપ થતો હોય. જ્યારે પરિપક્વ થાય તો કોષરસ ધીમે ધીમે બધું દૂર થઈ છે, શુષ્ક બનશે અને સ્ફોટન થશે. આવું આપણે સાયન્ટિફિક વિચારી શકીએ. અને એક બીજી આંકડાકીય માહિતી કે 60%થી વધારે આવૃત બીજધારી વનસ્પતિમાં અહીંથી લખી નાખું પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. તો આ ખાસ અગત્યનું છે. શું અગત્યનું છે કે 60%થી વધારે આવૃત બીજધારી વર્ગની વનસ્પતિમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થઈ જાય, અને કેટલીક વનસ્પતિમાં ત્રિકોષીય અવસ્થાએ પણ મુક્ત થઈ શકે. ત્રિકોષીય. તો જેમ જેમ આમાં તમે ડિટેલથી જુઓ તો આમાં વધારે તમને મળી શકે. તો આ જે સમજવા જેવું હતું તે આપણે બધું જ મોસ્ટ ઓફલી સમજી લીધું. હવે પરાગરજ નુકસાનકારક પણ છે, ફાયદાકારક પણ છે, તે એકદમ વાંચવા જેવું છે, વાર્તા જેવું. તો એ આપણે એનસીઆરટી બુક્સની સ્લાઇડ સ્વરૂપે જોઈ લઈશું 1 by 1. તો સૌ પ્રથમ પહેલાં એટલી વસ્તુ નોટ કરી લો, ત્યારબાદ આગળ વધીએ. આજના લેક્ચરમાં ફક્ત પરાગરજ જ જોઈ લઈશું, ત્યારબાદનું નેક્સ્ટ વિડીયો લેક્ચરથી જોઈશું. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો સ્લાઇડ જોઈ શકો તમે, પણ આની પહેલાંનું વર્ણન જે આપણે બોર્ડવર્કમાં જોયું તે વિદ્યાર્થી મિત્રો તમારે એનસીઆરટી બુક્સના પેજ નંબર 22થી લઈ અને 23 સુધી રીડ કરી લેજો. બરાબર છે? એક એક શબ્દ સમજવાનો પ્રયત્ન કરવો. તો જોઈએ સ્લાઇડમાં. ઘણી જાતિઓની પરાગરજ ઘણા લોકોમાં તીવ્ર એલર્જી અને શ્વાસ વાહિનીની યાતના પ્રેરે છે. જો પરાગરજથી એલર્જી થઈ શકે, ઘણાને પરાગરજની એલર્જી હોય. એલર્જીમાં શું થાય? ઉધરસ આવે, છીંક આવે, અથવા એને વારંવાર આપવો પડતો પ્રતિચાર એક પ્રકારની એલર્જી. દાખલા તરીકે કોઈને વાદળા થઈને માથું દુખે તો એને વાદળાની એલર્જી કહેવાય, વાદળછાયું વાતાવરણની. સમજી ગયા? શ્વાસ વાહિનીઓની યાતના એટલે કે એમાં બળતરા થાય,
શ્વસન માર્ગમાં, જેને અનુસરીને શ્વસન માર્ગ સંબંધિત રોગો જેવા કે અસ્થમા, બ્રોન્કાઇટિસ વગેરે થાય. અહીં ઉલ્લેખ કરવો રહ્યો કે આયાત કરવામાં આવેલ ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ કે ભારતમાં પ્રવેશેલ છે. મને તમને ખ્યાલ છે, આ પણ આપણે આગળ શીખી ગયા, અને ન શીખ્યા હોય તો છેલ્લા ચેપ્ટરોની અંદર આવશે લાસ્ટમાં, કે ગાજર ઘાસ એટલે કે પાર્થેનિયમ કે કેરોટ ગ્રાસ, તો એ અત્યારે એટલો બધો ફેલાયેલું છે ભારતમાં, એક પ્રકારનું નીંદણ છે, તો તેની પણ પરાગરજ એલર્જી પ્રેરી શકે. નેક્સ્ટ સ્લાઇડ. પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ છે. હવે આપણે નુકસાન તો જોઈ લીધું, હવે ફાયદો જોઈએ છે પરાગરજનો. તો અત્યારે જે સ્લાઇડમાં હાલમાં હું બોલી રહ્યો છું તે તમારે લખવાની જરૂરિયાત નથી, બરાબર. આજની સ્લાઇડ બધી જ હમણાં જે આપણે રીડ કરી તે અત્યારે પણ આપણે 2 સ્લાઇડ હાલમાં રીડ કરવા જઈ રહ્યા છીએ, તે પણ તમારે આ હોમવર્કમાં લખવાની નથી. તે ફક્ત તમે વાંચીને પણ સારી રીતે તૈયાર કરી શકશો, પણ બોર્ડવર્ક લખવું ફેરબુકમાં ફરજિયાત રહેશે, જેની નોંધ લેવી દરેક વિદ્યાર્થી મિત્રોએ. તો જોઈએ, પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ છે. હાલના વર્ષોમાં પરાગરજની ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા છે. જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે પરાગરજનું કેટલું મહત્ત્વ છે, ઇમ્પોર્ટન્ટ, કે જેની લોકો ગોળીઓ પણ લઈ શકે, ટેબ્લેટ લઈ શકે. આપણા દેશની વાત જ નથી, જો અહીં લખ્યું છે પશ્ચિમી દેશોમાં મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે. બોટલની અંદર લિક્વિડ ફોર્મમાં અને ગોળીઓ સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. પરાગરજનો વપરાશ કરવાથી શું થાય? આનો કાંઈ ફાયદો તો થવાનો જ હશે. રમતવીરો અને દોડમાં ભાગ લેનારા ઘોડાઓના દેખાવ, બરાબર, જે કાંઈ ઘોડાની રેસ થાય કે રમતવીરો દોડવા માટે, તો તે આનો વધારે પડતો ઉપયોગ કરે. જોકે એવું આ રમતવીરો અને આ દોડવીરોનો દાવો છે કે જેનાથી શક્તિ, સ્ટેમિના વધે. એક વખત પરાગરજ મુક્ત થાય અને જો ફલનમાં ભાગ લેવાતી હોય, એક વખત પરાગરજ મુક્ત થાય અને જો ફલનમાં ભાગ લેવાની હોય તો તેઓની જીવિતતા ગુમાવાય છે. તે પહેલાં તેઓનું પરાગાસન પર સ્થાપન થવું જરૂરી છે. એ આપણને ખ્યાલ છે કે એક્સપાયર થઈ જાય કોઈ પણ પરાગરજ, માની લો કે 10 દિવસ જે ફોર્મમાં હોય એવા ને એવા રહેશે, ત્યારબાદ એ મૃત થાય અથવા નિષ્ક્રિય થઈ જાય, તો એ 10 દિવસમાં પરાગાસન ઉપર સ્થાપન થાય તો જ તે પરાગનયન અને લિંગી પ્રજનન થયું ગણાય. જો ન થાય તો એ વેસ્ટ છે. પરાગરજની જીવિતતા કેટલી લાંબી હશે તે બાબતે તમે વિચાર્યું છે? પરાગરજનો જીવિતતાનો સમયગાળો ભિન્નતા દર્શાવે અને તે કંઈક અંશે પ્રવર્તમાન તાપમાન અને ભેજ પર આધારિત છે. કેટલાક ધાન્યો જેવા કે ઘઉં અને ચોખામાં પરાગરજ મુક્ત થયા પછીની 30 મિનિટમાં જીવિતતા ગુમાવશે. ઘઉં અને ચોખામાંથી મુક્ત થતી પરાગરજ વિદ્યાર્થી મિત્રો 30 મિનિટની અંદર એક્સપાયર થઈ જાય છે, એટલે જીવિતતા ગુમાવી શકે. અને રોઝેસી, લેગ્યુમિનેસી, સોલેનેસી કુળના સભ્યોની તેની જીવિતતાઓ મહિના સુધી હોય છે. તે પણ આપણે યાદ રાખશું કે દાખલા તરીકે ઘઉં અને ચોખાની તો કે 30 મિનિટ, પણ 30 દિવસ જો તમને પૂછાય તો રોઝેસી કુળ છે, લેગ્યુમિનેસી છે, સોલેનેસી કુળના સભ્યોની વનસ્પતિ છે વગેરે. તમે કૃત્રિમ વીર્યદાન વિશે સાંભળ્યું હશે. તેમાં મનુષ્ય સહિત ઘણા પ્રાણીઓનું વીર્ય એટલે કે શુક્રકોષોને સંગ્રહિત કરવામાં આવે છે. આ આપણે ઓલરેડી આગળ લાસ્ટમાં આવે જ છે, ત્યારે આપણે શીખવાના જ છીએ. મોટી સંખ્યાની જાતિઓની પરાગરજને વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજન એટલે કે -196 ડિગ્રી સેલ્સિયસમાં સંગ્રહિત કરવાનું શક્ય છે. આ સંચિત પરાગરજનો ઉપયોગ પરાગનિધિ તરીકે થાય છે, જે પાક સંવર્ધિત કાર્યક્રમો માટે પણ ઉપયોગી બીજનિધિ જેવું એનું કામ છે. તો તમે પરાગરજને સાચવવાની પદ્ધતિ છે તો તે પણ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પરાગરજની બીજનિધિ, સીડ બેંક એટલે કે પોલેન બેંક. તો વિદ્યાર્થી મિત્રો આપણે પરાગરજ રિલેટેડ એનસીઈઆરટી બુક્સની જે માહિતી હતી એ આપણે તમામ માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.